લોકોના મનમાં સવાલ હોય છે કે આયુર્વેદની દવા જળમૂળથી રોગ મટાડે છે, તો એ કઈ રીતે મટાડે છે? શું તમારા મનમાં પણ આ સવાલ છે? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ, ગોલ્ડ મેડાલિસ્ટ, એક આયુર્વેદ કન્સલ્ટન્ટ છું. અને લોકો આયુર્વેદ તરફ વળે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એ મારો જિંદગીનો ધ્યેય છે. ઘણા લોકો મને એમ પૂછે છે કે સાહેબ તમે કહો છો, અથવા મેં ઘણી વાર સાંભળ્યું છે કે આયુર્વેદની દવા જળમૂળથી રોગ મટાડે છે, પણ એ કઈ રીતે રોગ જળમૂળથી મટાડે છે? તો આયુર્વેદની દવા અથવા આયુર્વેદની ટ્રીટમેન્ટ પદ્ધતિ રોગને જળમૂળથી મટાડે છે, કારણ કે આયુર્વેદની ટ્રીટમેન્ટ કરવાની કન્સેપ્ટ છે, અને કન્સેપ્ટથી જ્યારે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ ત્યારે રોગ જળમૂળથી મટે છે. આયુર્વેદની કન્સેપ્ટ છે કે રોગા સર્વેપી મંદેયજ્ઞો, બધા રોગો, બધી બીમારીઓ તમારી પાચન શક્તિ, મંદેયજ્ઞો પાચન શક્તિ બગડવાથી થાય છે. એ પાચન શક્તિને સુધારો તો રોગ મૂળથી મટે. કોઈ પણ રોગ લઈ લો તમે, ડાયાબિટીસ લો, થાઇરોઇડ લો, ઇવન શરદી ખાંસી તાવ જેવી સામાન્ય બીમારી લો, જોન્ડિસ લો, ઇવન થાઇરોઇડ છે, હાઇપરથાઇરોઇડિઝમ, માઇગ્રેન છે, હાઈ બીપી છે, કેન્સર છે, કોઈ પણ રોગ લો તો રોગના મૂળમાં છે તમારી પાચન શક્તિ બગડી છે. એ પાચન શક્તિને સુધારશો તો તમારો રોગ મૂળથી મટે. પહેલી વસ્તુ સમજે કે રોગ વધે છે કેવી રીતે કારણે. નોર્મલ પ્રક્રિયા એ છે કે આપણે ખોરાક ખાધો, ખોરાક સારી રીતે પચી ગયો તો શરીરને સારું પોષણ મળશે, સારી પોષણ મળશે તો સારી ધાતુઓ બનશે, શરીરમાં એનર્જી રહેશે, શરીરમાં સ્ફૂર્તિ બધું સારું રહેશે. પણ જો આ પાચન શક્તિ બગડી, ખાવાનું બરાબર પચ્યું નહીં, તો એસિડિટી થશે, પેટ ભારે લાગશે, ગેસ થશે, કબજિયાત થશે, આ બધી તકલીફ ચાલુ થશે. પિત્ત વધશે અથવા તો કફ વધશે. તો પિત્ત કફ વધશે તો એને કારણે શરીરનું પોષણ વિકૃત થશે. શરીરનું પોષણ વિકૃત બનશે તો શરીરમાં ધાતુઓ વિકૃત બનશે. તો આ રીતે રોગની ઉત્પત્તિ થાય છે, રોગ વધે છે. સાદી વસ્તુ છે. ધારો કે કોઈ એમ કે મને સ્લીપ ડિસ્ક થઈ છે, મારી ગાદી ખસી ગઈ છે, અથવા ગાદીમાં સોજો આવી ગયો છે. તો સોજો રાતોરાત તો નથી આવ્યો. તમારા ખોરાકની ખાનપાનની પદ્ધતિ એવી છે જેને કારણે શરીરમાં વિકૃત ધાતુ બને છે, અને એને કારણે જે તે જગ્યાએ તમને સોજો આવે છે. એ જ રીતે કેન્સરમાં એબનોર્મલ ગ્રોથ થાય છે. તો એબનોર્મલ ગ્રોથ ક્યાંથી થયો? તમારા ખોરાકમાંથી જ થયો ને. તો તમે ખોરાક એવો ખાધો છે, એનું પાચન એ પ્રકારે થયું છે, પાચન શરીરને પોષણ એ પ્રકારે બન્યું છે, એને કારણે તમારા શરીરમાં રોગ વધતો જાય છે. તો આ વસ્તુ છે, એટલે મતલબ તમારી પાચન શક્તિ જો વ્યવસ્થિત થશે તો રોગ મૂળથી મટશે અને કાયમી મટશે. અત્યારે કઈ પ્રકારની પદ્ધતિ ચાલે છે? અત્યારે તમારા શરીરમાં કંઈક ખૂટી ગયું છે તો બહારથી કેમિકલી લેબોરેટરીમાં બનાવેલી વસ્તુ તમને આપી દઈને તમને સારું લાગે. ઉદાહરણ તરીકે, શરીરમાં B12 ઘટી ગયું છે તો B12ના ઇન્જેક્શન લઈ લો, કેલ્શિયમ ઘટી ગયું છે, કેલ્શિયમની ગોળી ખાઈ લો, આયર્ન ઘટી ગયું છે, આયર્નની દવા લઈ લો, ઇન્સ્યુલિન ઘટી ગયું છે, ડાયાબિટીસ થયું છે તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઈ લો, અથવા તો ઇન્સ્યુલિન લઈ લો તમે. તો મતલબ તમારા શરીરમાં કંઈક વસ્તુ ખૂટી છે અને બહારથી તમને વસ્તુ આપી દો. નો ડાઉટ તમારા શરીરના રિક્વાયરમેન્ટ છે, તમારા શરીરમાં જરૂરિયાત ઊભી થઈ છે. તમે બહારથી લેશો તો તમને તરત સારું લાગશે અને તમને લાગશે કે મારો રોગ મટી ગયો, પણ એ રોગ મટ્યો નથી, રોગ દબાઈ ગયો છે. અથવા બીજી રીતે કહી તો તમને તમારા શરીરને ડિપેન્ડન્ટ બનાવી દીધું છે. જ્યાં સુધી બહારથી તમને દવાનો ડોઝ નહીં મળે ત્યાં સુધી તમને સારું નહીં લાગે. એટલે તમારો ડોઝ કાયમી લેવો પડશે, સપ્લિમેન્ટ. ને એ જ વસ્તુ થાય છે. બીપીની દવા લીધી તો આખી જિંદગી બીપીની દવા લેવી પડશે. કેલ્શિયમની ગોળી ખાધી તો જ્યાં ઘટી જાય ફરીથી કેલ્શિયમની દવા લેવી પડશે. થાઇરોઇડની દવા આખી જિંદગી લેવી પડશે. તમારા શરીરમાં થાઇરોક્સિન હોર્મોનનું પ્રોડક્શન ઘટી ગયું છે તો એ કેવી રીતે વધારવું એની પર નથી ફોકસ કરતા. એ ઘટી ગયું તો કેટલા પ્રમાણમાં ઘટ્યું છે એ પ્રમાણે ડોઝ મેન્ટેન કરી દો એટલે ચાલતું રહે. તો એટલે થાઇરોક્સિન દવા તમારે આખી જિંદગી લેવી પડે. તો આ રીતે રોગની અત્યારે જે લાઇન ઓફ ટ્રીટમેન્ટ ચાલે છે, રોગ મટાડવાની નથી, તમને સારું લાગવા માટે તમને ટ્રીટમેન્ટ આપે છે. અને સારું લાગવાની ટ્રીટમેન્ટ તમારે આખી જિંદગી લેવી પડશે. આયુર્વેદની દવા રોગ જળમૂળથી મટાડે છે, કારણ કે રોગનું મૂળમાં જે છે પાચન શક્તિ બગડ્યું છે. થાઇરોક્સિન હોર્મોનનું પ્રમાણ ઘટ્યું કયા કારણે? એ કારણને રૂલ આઉટ કરી નાખો તો ફરીથી શરીર જાતે થાઇરોક્સિન હોર્મોન બનાવતું થઈ જશે. ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ઘટ્યું કયા કારણે? વાયુપિત્ત કફમાં ક્યાં ઇમ્બેલેન્સ થયું? તમારા શરીરની પાચન શક્તિ કયા લેવલ પર બગડી? એને ત્યાં રૂલ આઉટ કરો, એને ત્યાં સુધારો કરો તો તમારું શરીર જાતે પ્રોડક્શન કરવા લાગશે, શરીર જાતે સ્વસ્થ થશે. કેન્સર, શરીરમાં એબનોર્મલ સેલ્સનો ગ્રોથ વધવા લાગ્યો તો એબનોર્મલ સેલ્સનો ગ્રોથ વધ્યો કયા કારણે? એ કારણને રૂલ આઉટ કરો. તમારી પાચન શક્તિ કયા લેવલ પર બગડી છે? માઇન્ડના વિચારો કયા લેવલ પર બગડ્યા છે એને સુધારો તો રોગ મૂળથી મટશે. એટલે આયુર્વેદ તમારા મૂળ પર કામ કરે છે, પાચન શક્તિ પર કામ કરે છે. અને બીજી વસ્તુ મિત્રો, પાચન શક્તિના મૂળમાં પણ તમારા મનના વિચારો છે. ચિંતા, શોક, ભય, ક્રોધ, રાગ, દ્વેષ, ઈર્ષા, લોભ, મોહ,
આ બધા મનના વિચારો છે. અને આયુર્વેદ છે એ તમારા શરીરને આખું એક શરીર મતલબ શરીર અને મનને બંને સાથે જોઈ છે, સાયકોસોમેટિક બોડી તરીકે જોઈ છે. એટલે આયુર્વેદ દવા રોગને જળમૂળથી મટાડે છે. તમે જોયું છે ચામડીનો રોગ હોય તો ચામડીના રોગના ડૉક્ટર અલગ છે, પેટના રોગ હોય તો પેટના ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ અલગ આવે છે, થાઇરોઇડ હોર્મોન્સનો પ્રોબ્લેમ આવે તો હોર્મોનના ડૉક્ટર અલગ આવે છે, વાળ ખરતા હોય તો વાળના ડૉક્ટર અલગ આવે છે, આંખના ડૉક્ટર અલગ. આયુર્વેદ એવી રીતે નથી જોતું. આયુર્વેદ આખા શરીરને એક જ જોઈ છે, વાયુ પિત્ત અને કફ અને મનના વિચારોથી શરીરને એક સાયકોસોમેટિક બોડી જોઈ છે અને એની એ રીતે ટ્રીટ કરે છે. અને હું નોર્મલ પણ મારા પેશન્ટને ભલે એને ફિઝિકલ તકલીફ છે પણ છતાં એને મનને શાંત રાખવાનો ઉપાય કહું છું કે મનને શાંત રાખવા માટે ઉપાય કરો, યોગ પ્રાણાયામ કરો, મન એકાગ્ર થશે, મન શાંત થશે તો રોગ મૂળથી મટશે. તો આ રીતે આયુર્વેદ પાચન શક્તિના પર કામ કરે છે અને મનને પણ સ્વસ્થ રાખવાનો ઉપાય પર કામ કરે છે. એટલે આયુર્વેદમાં રોગ જળમૂળથી મટે છે. અને એટલા માટે જ મિત્રો દર વખતે કહું છું એ રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.